ભક્તિમય માહોલની વચ્ચે અમૃત મહોત્સવમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે સુરતના સૌથી વધારે લોકો આ મહાયજ્ઞમાં જોડાયા છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, મહાયજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે અને આ યજ્ઞની અંદર સુરતથી ખાસ નીતિનભાઈ ભજીયાવાળા પધાર્યા છે। તેઓ અત્યારે હાલ આ યજ્ઞમાં જોડાઈને આહુતિ આપી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે પૂર્વે છેલ્લા 10 દિવસથી આ પ્રમાણે જ્યારે મહાયજ્ઞ થતો હોય ત્યારે એક આહુતિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। નીતિનભાઈ, કઈ રીતે જે યજ્ઞ છે, કેટલો મહાયજ્ઞ છે અને કઈ રીતે જોડાયા સુરતવાસીઓ? રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલાં પરમ પૂજ્ય રામભદ્રાચાર્યજીએ 1008 કુંડી જે હવન રાખ્યો છે એ ખરેખર વાતાવરણની શુદ્ધિ અને પવિત્રતા માટેનો હવન છે। આજે સુરતથી લગભગ અમે 400 થી 500 જણા આ યજ્ઞમાં જોડાયા છે। પૂર્ણેશભાઈ મોદીએ આમાં આગેવાની લીધી છે અને આ ભક્તિમય માહોલમાં અમને આનંદ છે કે આ ઐતિહાસિક ક્ષણમાં અમે પણ આ હવનમાં અહીંયા આહુતિઓ આપીએ છીએ, જે અમે મરી જઈએ ત્યાં લગી અમને આ ક્ષણ કાયમ યાદ રહેશે અને અમારા સંતાનો પણ આ ક્ષણને યાદ કરશે કે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમારા પરિવારજનો પણ આમાં જોડાયા હતા। જે રીતે તમામ લોકો જોડાઈ રહ્યા છે ત્યારે કેટલો લાભ પ્રાપ્ત થતો હોય છે? સ્વાહા પહેલી ચાલી, સ્વાહા સ્વાહા, કેટલો લાભ પ્રાપ્ત થતો હોય છે? આમાં ખરેખર ધાર્મિક કોઈ પણ કામ તમે કરતા હો છો એને કારણે વાતાવરણની શુદ્ધિ થતી હોય છે અને લોકોના જે મન હોય તે પણ ઠેકાણે નહીં હોય તો ઠેકાણે આવી જાય છે ને ભક્તિમય માહોલ હંમેશા ભારત દેશ એ ઋષિમુનિઓનો દેશ રહ્યો છે। આજે અહીંયા ઋષિ પરંપરા જે છે એ જીવિત થઈ રહી છે। બિલકુલ જોઈ શકાય છે, મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે ત્યારે ઉત્સાહનો માહોલ જોઈ શકાય છે। તમામ જે રામ ભક્તો છે આજે યજ્ઞમાં સામેલ થયા છે અને આહુતિ આપી રહ્યા છે। જે રીતનો ભક્તિમય માહોલ છે ત્યારે 1008 મહાયજ્ઞ છે તેમાં અત્યારે હાલ સૌથી વધારે ગુજરાતીઓએ ભાગ લીધો છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા।